કહેવાય છે કે મહેસાણાના હાલના જમાનપુર ગામના એક પ્રતાપી અને પરમ હિતકારી સંત કાશીનાથ મહારાજ રહેતા અને તેમને ત્યાં વર્ષો સુધી તપસ્યા કરી। જો કે જમનાપુરની એ જમીન પર એ સમયે ગાઢ જંગલ વિદ્યમાન હતું। વર્ષોની તપશ્ચર્યા બાદ કાશીનાથ મહારાજને હવે પોતાના જીવનનો અંતિમ પડાવ કોઈ પવિત્ર જગ્યાએ જઈને વિતાવવો હતો, જ્યાં તેઓ યોગ્ય સમયે સમાધિ લઈ જીવનનો અંત પણ આણી શકે। એટલે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા અને પાટણ પાસે સિદ્ધપુરમાં જઈને વસવાટ કર્યો। જો કે સંતના આમ અચાનક ચાલ્યા જવાથી તેમની નિત્ય સેવા કરનાર દેવરાજ રબારી અત્યંત દુઃખી થઈ ગયો। દેવરાજ રબારીને તેમના ગુરુ વગર ચાલે તેમ નહોતું, એટલે તેમને પાછા લાવવા તેને સિદ્ધપુરની વાટ પકડી। દેવરાજ રબારીએ સિદ્ધપુર જઈને સંતને પાછા આવવા વિનંતી કરી। કાશીનાથ મહારાજ રબારીની સેવાથી પહેલેથી જ પ્રસન્ન હતા। તે રબારીની સાથે પાછા ના આવ્યા, પણ તેને એક કરંડિયો આપ્યો અને કહ્યું કે આને તું તારા ગામમાં લઈ જઈને 5 ઈંટોનું મંદિર બનાવીને પૂજા કરજે, અને ખાસ એ પણ કહ્યું કે આ કરંડિયાને તું રસ્તામાં ક્યાંય નીચે ના મૂકતો। દેવરાજ રબારી આ કરંડિયા સાથે પોતાના ગામ પાછો વળતો હતો, ત્યારે રસ્તામાં તેને એક ગામમાં લોકોએ તેને વિસામો લેવા રોકી લીધો અને ચા ચલમથી એની મહેમાનગતિ કરી। આ રબારી પણ વાતો કરતા કરતા કરંડિયાને નીચે જમીન પર મૂકી દીધું। એમાંથી નાગ દેવતા બહાર નીકળીને ઝાડના બાજુમાં રાફડામાં જાણે અહીં જ વસવાટ કરવાનો હોય એમ અંદર ઘૂસી ગયા। એ જગ્યા એટલે હાલનું દાસજ ગામ। રબારીએ ઘરે જઈને કરંડિયો જોયો તો કરંડિયો ખાલી હતો। રબારી જે ગામમાં રોકાઈને ચા ચલમ પીધા એ ગામ એટલે જ દાસજ ગામ। કરંડિયામાંથી બહાર નીકળીને કંથેર વૃક્ષની નીચે આવેલા રાફડામાં નાગ દેવતા ચાલ્યા ગયા। તેમની ઈચ્છા હતી કે તેઓ આ જ સ્થાન પર કાયમી નિવાસ કરે, ભક્તો તેમની આસ્થા સાથે સેવા કરે અને પોતે ભક્તોના તમામ કષ્ટ દૂર કરે। આથી તેમને એક ગામના રબારીના સ્વપ્નમાં આવીને કહ્યું કે હું નાગ દેવતા તારાથી પ્રસન્ન છું અને હું તને જે જગ્યાએ કહું એ જગ્યાએ આવીને મને ગાયનું દૂધ ધરાવ। હું રાફડામાંથી બહાર આવીશ અને દૂધ પીશ અને તમે બધા સુખી થશો। આમ બીજા દિવસે રબારીએ એ પ્રમાણે કર્યું। નાગ દેવતાના કહેવા મુજબ ગોગા મહારાજનું સ્થાપન પણ કર્યું, અને કહેવાય છે કે કોઈ ઝેરી જાનવર કરડ્યું હોય તો એનું ઝેર પણ અહીં ઉતારાય છે। આમ મંદિરના પ્રાગટ્ય પરથી ગોગા મહારાજનો મહિમા જાણી શકાય છે, અને અનેક પરચા પૂરનાર ગોગા મહારાજની મંદિરની આરતીનો પણ વિશેષ મહિમા છે।